સાબરકાંઠા જિલ્લાની 3 નગરપાલિકામાં ભાજપના શાસનનું પુનરાવર્તન। પ્રાંતિજ, તલોદ અને ખેડબ્રહ્મા પાલિકામાં ભાજપની જીત બાદ વાજતે ગાજતે વિજય સરઘસ નીકળ્યું। ભાજપના આગેવાનો કાર્યકરોએ એકબીજાને મોં મીઠા કરાવી જીતની ઉજવણી કરી। ભાજપ કાર્યકરોએ એકબીજા પર અબીલ ગુલાલ છાંટી ખુશીની પળને વધાવી। ભાજપનો પ્રાંતિજ પાલિકાની 24માંથી 19 બેઠકો પર, જ્યારે તલોદ પાલિકાની 24માંથી 22 બેઠકો પર વિજય થયો। ખેડબ્રહ્મામાં 17 બેઠકો ભાજપે જીતી। સાબરકાંઠાની 3 નગરપાલિકાની ચૂંટણીના આજે પરિણામના દિવસે 3 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અથાગ મહેનત કરી અને તમામ નગરપાલિકાઓ એ જ્વલંત વિજય પ્રાપ્ત કરેલ છે। ભરૂચ જિલ્લા ભાજપે વિજયોત્સવની ઉજવણી કરી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચંડ વિજય બાદ ભાજપના કાર્યકરો આગેવાનોએ ફટાકડા ફોડ્યા અને ભારત માતાની જય બોલાવી ઉજવણી કરી। સાંસદ મનસુખ વસાવાએ કાર્યકરોનું મોં મીઠું કરાવ્યું। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા। જીત્યા છે આખા ગુજરાતનું રિઝલ્ટ જો તો આખા ગુજરાતમાં પણ જે મોટા ભાગની પેટા ચૂંટણીઓમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકા બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જીતી। કેટલીક જગ્યાઓ જે વર્ષોથી ભાજપ પાસે નહોતી એવી સીટો, એવી નગરપાલિકાઓ પણ ભારતીય જનતા પાર્ટી આ વખતે હાંસલ કરી। 68 નગરપાલિકામાં જે ચૂંટણી યોજાઈ તેમાં બમ્પર ભારતીય જનતા પાર્ટીની 60 જગ્યાએ સ્પષ્ટ બહુમતીથી જીત્યા છે। 3 જગ્યાએ ટાઈ પડી છે, 2 જગ્યાએ સમાજવાદી પાર્ટી જીતી છે। સમગ્ર મતદારોનો હું આભાર માનું છું। ખેડા જિલ્લામાં ભાજપ 190માંથી 114 બેઠકો પર જીત હાંસલ કરી। ખેડા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે વિજય બાદ નિવેદન આપ્યું। તેમણે કહ્યું, 2 પેટા ચૂંટણી કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો। તેમણે લોકોનો આભાર માનતા વધુમાં કહ્યું, જીતેલા ઉમેદવારો કોન્ટ્રાક્ટર ન બને અને લોકોની સેવા કરે તેવા બને। ડાકોરમાં ભાજપ સમર્થિત અપક્ષોનો ટેકો લઈ સરકાર બનાવીશું। કુલ મળીને 5 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતની ચૂંટણી ખેડા જિલ્લામાંથી અમે 190 સીટમાંથી 177 સીટ પર ભારતીય જનતા પાર્ટી લડી રહી હતી, જેમાં 114 સીટ પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। સાથે નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું સ્પષ્ટ શાસન બને એવી રીતે પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે।